બેલ બોટમ ટ્રાઉઝર્સ બનાવતા પહેલા આ વિડીયો ખાસ જોઈ લેજો. નમસ્કાર ઇન્સ્ટા ફેમિલી, વીર નીતિન હિયર. લેટ્સ ડિસ્કસ અબાઉટ બેલ બોટમ ટ્રાઉઝર્સ. બેલ બોટમ ટ્રાઉઝર્સ બનાવતી વખતે 90% લોકો ભૂલ એ કરે છે કે બોટમની સાઇઝ 17 થી 18 ની આસપાસ રાખે છે. હવે મારા મત મુજબ બેલ બોટમ ટ્રાઉઝર્સ એટલે બેલ જેવી બોટમ. જ્યાં સુધી તમે બોટમ 20 ની આસપાસ નહીં રાખો ત્યાં સુધી આ ટ્રાઉઝર્સનો ઉઠાવ બિલકુલ નહીં આવે. હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બોટમ વધુ રાખવાના ચક્કરમાં તમે બોટમ વધુ પડતી ના રાખતા. હવે એ બોટમનું મેજરમેન્ટ કઈ રીતે લેવું તો હું તમને સીધી અને સાદી ભાષામાં સમજાવું કે તમે જે તમારા બેલ બોટમ ટ્રાઉઝર સાથે શૂઝ કેરી કરવાના છો એ શૂઝની ટો થોડી શો થવી જોઈએ. જો વધુ પડતી બોટમ રાખશો તો ટોઝ ઢંકાઈ જશે, એ પણ વિયર્ડ લાગશે. અને જો વધુ પડતી ઓછી રાખશો બોટમ તો શૂઝની ટો વધુ દેખાશે, એ પણ ખરાબ લાગશે. અને જો તમે તમારા બેલ બોટમ ટ્રાઉઝર્સની બોટમ 17 થી 18 રાખો છો તો એનો લુક બુટકટ જેવો આવશે. હવે તમને સવાલ એ થશે કે બુટકટ ટ્રાઉઝર્સ અને બેલ બોટમ ટ્રાઉઝર્સની અંદર ફરક શું? તો હું એક સીધી અને સાદી ભાષામાં સમજાવું કે કમરથી લઈ અને ની સુધીનો શેપ એકદમ સેમ રહેશે, પણ બુટકટ ટ્રાઉઝર્સની બોટમ થોડી ઓછી હોય છે અને બેલ બોટમ ટ્રાઉઝર્સની બોટમ થોડી વધુ હોય છે. હવે જ્યારે પણ તમે તમારા ટેલર પાસે બેલ બોટમ ટ્રાઉઝર્સનું મેઝરમેન્ટ આપવા માટે જાઓ છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ટેલર તમને તમારા હાઇટ મુજબ, તમે તમારી સાઇઝ મુજબ 15, 16, 17 આસપાસ બોટમ રાખવાનું કહેશે, પણ ત્યારે તમે કોન્ફિડન્સ સાથે કહો કે મારે બોટમ થોડી એક્સ્ટ્રા જોઈએ છે અને 20 ની આસપાસ રાખવાનું ખ્યાલ રાખો. 1970s પછી 2025 ની અંદર બેલ બોટમ ટ્રાઉઝર્સ હોટ ડિમાન્ડેબલ ટ્રાઉઝર્સ. બેલ બોટમ ટ્રાઉઝર્સ ફેશન નથી, ઇમોશન્સ છે. આ પાર્ટ 1 હતું, બટ પાર્ટ 2 માં આપણે ડિસ્કસ કરીશું બેલ બોટમ ટ્રાઉઝર્સને તમે કઈ રીતે સ્ટાઇલ કરી શકો. થેન્ક યુ સો મચ.